નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે। ભક્તોના સંકટનો નાશ કરે છે, કુમતિનું નિવારણ કરે છે। ભૂત પિશાચ હનુમાનજીની કૃપાથી દૂર ભાગે છે। હનુમાનજીનું સ્વરૂપ કપી સમાન છે। હનુમાનજીને આંકડાનો હાર, સિંદૂર તથા તેલ ચડાવવાનો મહિમા છે। તેવા હનુમાનજીના ધામના દર્શન કરીશું અને સાથે જ જાણીશું હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના ઉપાયો। ભારતમાં સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજીના સ્થાનકોમાં એક સ્થાનક એટલે અમરેલી જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી મંદિર। પૃથ્વીના રક્ષણ માટે દાદાએ સ્વયંભૂ પ્રગટ થઈ અનેક લોકોને આપ્યા પોતાના પરચા। દાદાનું નામ લેતા તમામ લોકોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે। તો ચાલો જાણીએ ભૂરખિયા હનુમાનજી મહારાજની પ્રાગટ્ય ગાથા અને સાક્ષાત દર્શન કરીએ ભૂરખિયા હનુમાનજી મહારાજના। અમરેલી જિલ્લાનો લાઠી તાલુકો, જ્યાં બિરાજે છે સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી। લાઠી અને દામનગર તરફ જતા માર્ગ પર આવેલા ભૂરખિયા ગામે સાક્ષાત બિરાજે છે ભૂરખિયા હનુમાનજી મહારાજ। આ મંદિર આશરે 400 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક છે। આ મંદિરમાં સ્વયંભૂ ભૂરખિયા હનુમાનજીનું પ્રાગટ્ય સ્થાન છે। સમગ્ર ભારતમાં હનુમાનજીના સ્વયંભૂ પ્રાગટ્ય થયેલા સ્થાનકોમાંનું આ એક સ્થાન છે। આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરમાં હનુમાનજીના પ્રાગટ્ય ગાથાની જો વાત કરીએ તો સંવત 1642ના ચૈત્રી સુદ પૂનમની મધરાત્રિને મંગળવારે દામનગર નજીક આવેલા ચભાડ ગામે હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા। દામોદરદાસ બાપુ સંતને હનુમાનજી સ્વપ્નમાં આવીને કહ્યું કે દામનગર નજીક આવેલા ચભાડ ગામના ટીંબામાં જા અને ચૈત્ર સુદના મધરાત્રે હું પ્રગટ થઈશ। આ સંતે લોકોને જાણ કરી। ગામે ગામથી ભજન મંડળીઓ બોલાવી અને ત્યારબાદ અરણીના ઝાડમાં ધડાકાભેર અવાજ સાથે હનુમાનજીની પ્રતિમા ઝાડમાંથી પ્રગટ થઈ। પૃથ્વીના રક્ષણ કાજે હનુમાનજી મહારાજ પ્રગટ થયા હોવાથી આજે ભૂરખિયા હનુમાનજીના નામે ઓળખાય છે, જેના પરચા ગામે ગામ છે। સર્વ દેવોમાં એક સેવા અને સમર્પણના દેવ છે એવા ભૂરખિયા હનુમાન એ ભૂરક્ષ પૃથ્વીના રક્ષણ માટે વિક્રમ સંવત 1642ની ચૈત્ર સુદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ પ્રગટ થઈ અને અત્યારે જેમ સાળંગપુર એ જ રીતે આ ભૂરખિયા હનુમાન ખૂબ પ્રસિદ્ધ અને એમના આસ્થાળુ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ અને મુંબઈના મોટાભાગના લોકો આસ્થા ધરાવે છે। યાત્રાળુ આવે છે, દર્શન કરે છે, જે વાતી હનુમાનજી દાદા એની મનોકામના સિદ્ધ કરે છે। અને અહીં આરતીનો સમય સવારે પ્રાતકાલે મંગળા આરતી થાય છે 5 વાગે અને સાંજે સાયંકાલે 7:20 કલાકે થાય છે। શિયાળાની અંદર ઋતુ પ્રમાણે આરતીનું ફેરફાર થાય છે। ભૂરખિયા હનુમાનજી પર લોકોને અપાર શ્રદ્ધા છે। શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે। અહીં આવતા ભક્તજનો દાદા પાસે નોકરી, ધંધા, પરિવારની સુખ શાંતિ, આરોગ્ય, સારા જીવનસાથી અને વિદ્યાદાન માટેની શ્રદ્ધાપૂર્વક પ્રાર્થનાઓ કરે છે અને દાદા પોતાના ભક્તોને ખાલી હાથે જવા દેતા નથી। સંકટ મોચન હનુમાનજી મહારાજ તમામના કષ્ટોને હરી લે છે અને તમામ શ્રદ્ધાળુની માનતાઓ દાદા પૂર્ણ કરે છે। મોટા ભાગના ભક્તો અહીં થાળ ધરાવવાની અને દાદાને સૌથી પ્રિય તેલ, આંકડાની માળા અને શ્રીફળ ચડાવવાની બાધા રાખે છે। દાદા માનતા પૂર્ણ કરતા જ કોઈક દૂર દૂરથી મંદિરે ચાલીને આવે છે, તો કોઈક શ્રદ્ધાળુ પોતાની માનતા પૂર્ણ થતા સહપરિવાર સાથે આવીને દાદાના દર્શન કરી દાદાનો આભાર માને છે। મને ભગવાન ભૂરખિયા હનુમાનજી મહારાજની દયાથી આયુર્વેદના અભ્યાસક્રમમાં મને ભગવાનને જોડેલો છે અને ગુજરાતમાં શ્લોક બોલવામાં પ્રથમ ક્રમે આવેલો છું। એક ભૂરખિયા હનુમાનજીનો શ્લોક બોલવો છે
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ભૂરખિયા હનુમાનજી મહારાજની ફૂલ કૃપા છે, એના કારણે જ આ ભૂરખિયા ધામ અત્યારે એટલું વિકસ્યું છે. બહુ માનીએ છીએ ભૂરખિયા હનુમાન દાદાને, અને દિલથી શ્રદ્ધાથી અમે લોકો જે બી માંગીએ છીએ ને પૂરું થાય છે. અને મને બી એક વખત એવી રીતના થયેલું, જ્યારે હું ભણીને તૈયાર થયેલો તો 3 થી 4 મહિના સુધી મને નોકરી નહોતી મળી, અને મેં સ્મરણ લીધેલું કે દાદા મને નોકરી મળી જશે ને તો હું તમને અહીંયા કંઈ બી મારા શ્રદ્ધાથી જે આપણે પોગી શકતા એ પ્રમાણે કરશું. અને એ તરત જ બીજા દિવસે જ મને કોલ આવેલો, અને માતાજીનું બી નામ લઈને અમે લોકોએ કરેલું, તો એ શ્રદ્ધા ફળેલી અમને. મને ભૂરખિયા દાદામાં બહુ શ્રદ્ધા છે. મારા બધા કામ પૂર્ણ કરે છે, મનોકામના પૂરી થાય છે મારી. હનુમાનજી પ્રસિદ્ધ મંદિર છે, 433 વર્ષ જૂનું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલ છે. અને અહીંયા યાત્રાળુઓનો સારો એવો ઘસારો રહે છે, અને દર વર્ષે ઓછામાં ઓછા 5 થી 7 લાખ પબ્લિક અવરજવર કરે છે. દાદાએ મનોકામનાઓ પૂર્ણ કરતા ભક્તજનો ખુશી સ્વરૂપે થાળ ધરાવે છે. અહીં આવતા લોકોને મંદિરમાં પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે, જેથી આ સ્થાન નાના મોટા સૌ કોઈને ખૂબ જ ગમે છે. હું મુંબઈથી આવ્યો છું. આ હનુમાન દાદાનું મંદિર બહુ ખૂબ સરસ છે, મને ગમ્યું ને સારું પણ છે. છેલ્લા 15 વર્ષથી 30 થી 35 જણા રેગ્યુલર અહીંયા દર્શનાર્થે આવીએ છીએ. જનરલી એક અમારું ગ્રુપ છે, અમે એવું નક્કી કર્યું કે ભાઈ ડિસેમ્બરમાં લોકો આડાવડા ફરવા જાય, આડાવડા કામો કરે, પણ અમે એવું નક્કી કર્યું કે આપણે દેવ દર્શન કરવા, અને બધાને ભૂરખિયા દાદા ઉપર અપાર શ્રદ્ધા. આ મંદિરમાં ઘણા ટાઈમથી દર્શન કરવા આવીએ છીએ. અમારા ફેમિલીમાંથી પણ ઘણા બધા આવે છે. આ મંદિરમાં અમે વરસમાં એકવાર તો આવીએ છીએ. પાલિતાણાથી આવું છું, અને અમને ખબર છે ત્યાં સુધી 7 પેઢી કે વધારે સમયથી ભૂરખિયા હનુમાન દાદાના અમે અમારા ઈષ્ટદેવ છે, અને ભૂરખિયા હનુમાન દાદાનું પરચા સાક્ષાત મળે છે. અને કોઈ પણ કામ જે આપણે જે ધારીએ એ તો મનોકામના ભૂરખિયા હનુમાન દાદા પૂર્ણ કરે છે. દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે, અને દર્શનાર્થીઓને પૂરા સંતોષ સાથે દર્શન કરે છે અને ભોજનનો લાભ લે છે. દરરોજના હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરે આવીને દર્શનનો લાભ લે છે. આ મંદિરમાં ભક્તો માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા પણ છે. ભૂરખિયા દાદાના મુખ્ય મંદિરની સાથે અન્ય મંદિરો પણ આ પરિસરમાં આવેલા છે. હનુમાન દાદા ઉપરાંત રામ દરબાર મંદિર, શિવાલય, દામોદરદાસ બાપુની તસવીર પણ છે. આ મંદિરમાં પ્રાતઃકાલે સવારે 5 વાગે મંગળા આરતી, સાંજે શયનકાલે 7 વાગે દાદાની ધૂપ અને દીપથી આરતી કરવામાં આવે છે. આ આરતીનું પણ અનેરું મહત્વ છે. મોટી સંખ્યામાં લોકો આરતીના દર્શનનો લાહવો લેવા માટે આવે છે. મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ભરાઈ જતું હોય છે. આરતી બાદ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. લોકો હનુમાનજીની ભક્તિમાં લીન થઈ જાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી હનુમાનજીની કૃપા મેળવવાના ઉપાયો. નમસ્કાર. હનુમાનજીની કૃપા મેળવવા માટે ભક્તો હનુમાનજીને વિવિધ રીતે પૂજન અર્ચન કરતા હોય છે. આમ તો સામાન્ય રીતે એમ જોવા જઈએ ને કે કોઈ પણ શહેર હોય કે કોઈ પણ શહેરનો કોઈ પણ વિસ્તાર હોય અથવા કોઈ પણ જગ્યા નાનું ગામ હોય ને ત્યાં પણ હનુમાનજીનું મંદિર હોય. કારણ કે હનુમાનજીના આ ભક્તો એટલી હદે શ્રદ્ધા ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે હનુમાનજીની કૃપા મેળવવા માટે લોકો હનુમાનજીના મંદિરે તો જાય છે, સાથે સાથે હનુમાનજી માટે વિવિધ પ્રકારની પૂજન અર્ચન કરતા પણ હોય છે. જેમ કે હનુમાનજીને તેલ સિંદૂર ચડાવે છે, કોઈ જગ્યાએ અડદ પણ અર્પણ કરે છે, આંકડાનું ફૂલ પણ ચડાવે છે, અને ક્યારેક કોઈક જગ્યાએ પીપળાના પાન પણ અર્પણ કરવામાં આવે છે. વગેરે જેવી બાબતો હનુમાનજીના મંદિરે પૂજન માટે આપણે જોતા હોઈએ છીએ. હવે આપણે જોવા જઈએ ને તો કે હનુમાનજીને ત્વરિત
પ્રસન્ન કરવા માટે પણ શાસ્ત્રમાં કેટલાક નિયમો છે એ આપણને વિદ્વાનો સમજાવતા હોય છે. ધારો કે એવું કહેવાય કે તમારે કોઈ પણ પ્રકારની પ્રાર્થના કે ઉપાસના કરો ને ત્યારે હનુમાનજીને સુખડીનો પ્રસાદ ધરો ને તો પણ હનુમાનજી વધુ ખુશ થાય છે. હનુમાનજીને આખું ફળ અર્પણ કરવાથી પણ હનુમાનજી વધુ ખુશ થાય છે. એટલે ઘણા લોકો પૂરેપૂરું ફળ કાપ્યા વગરનું હનુમાનજીને અર્પણ કરે છે. હવે ઘણીવાર શું થાય છે કે મનુષ્ય જીવનમાં ક્યારેક કોઈ કામમાં રૂકાવટો બહુ આવતી હોય, કોઈ પણ કાર્ય હોય, સામાજિક હોય, આર્થિક હોય, પ્રાસંગિક હોય કે પછી યુવા વર્ગને એની કારકિર્દીને લગતું હોય કે વિવાહ લગતું હોય વગેરે જેવી બાબતોમાં પણ ઘણીવાર રૂકાવટો આવતી હોય ને ત્યારે પણ ઘણા લોકો કહે છે કે જે વ્યક્તિ પોતે લાલ દોરામાં લવિંગની માળા કેટલી કે માર્ગદર્શન મુજબ લેવી, 27 લેવી કે પછી 51 લેવી કે 108 લેવી, પણ એ દોરો આખો હોવો જોઈએ, સાંધેલો નહીં. એ લાલ દોરામાં લવિંગનું જે ફૂલ હોય, ફૂલ બહાર રહે અને ગાંઠ આગળ નીચે દોરાથી બાંધીને એવી રીતે લવિંગની માળા પણ જો તમે હનુમાનજીને અર્પણ કરો અને ઘરે બેસીને કરતા હો તો હનુમાનજીની છબી હોય તો છબી પર રાખીને તમે કાયમ હનુમાનજીને તમારે જે સમસ્યાથી તમે ઘેરાયેલા છો એ અંગે પ્રાર્થના કરો ને તો પણ એ સમસ્યાનો જલ્દીથી ઉકેલ આવે ને તેવું પણ કહેવાય છે. એટલે હનુમાનજી માટે તો લવિંગના ઘણા બધા આપણને ઉપાયો જાણવા મળતા હોય છે. જેમ કે તમે હનુમાનજીને કોઈ ભક્તિ કરતા હો ત્યારે પ્રસાદ દરમિયાન હનુમાનજીને પાન, એટલે આપણે જે મુખવાસનું પાન આવે છે એ કપૂરી પાનની અંદર એક નંગ લવિંગ લઈ અને હનુમાનજીને એ મુખવાસ આપો ને તો પણ એ હનુમાનજીને વધુ પ્રસન્ન થાય છે, હનુમાનજી ખુશ થાય છે. આપણે ત્યાં એક નિયમ એવો પણ છે કે હનુમાનજીની ભક્તિ કરતા પહેલાં હનુમાનજીને રામ ભગવાનનું નામ દઈને સંબોધન કરવામાં આવે અને એના બળની તાકાત બતાવવામાં આવે તો તમારા કાર્ય સંપન્ન થાય છે. સાથે સાથે કેટલીક જગ્યાએ આવી પણ વસ્તુ આપણને જાણવા મળતી હોય છે. એમાં પણ કેટલાક વિશિષ્ટ પાઠ વધુ પ્રચલનમાં આજકાલ વધુ જોવા મળે છે. જેમ કે હનુમાનજીના જંજીરાના પાઠ, હનુમાન સાઠિકાના પાઠ, સુંદરકાંડના પાઠ પણ વધુ જોવા મળતા હોય છે. એ ઉપરાંત પણ એમ કહેવાય છે કે હનુમાનજી માટે કેટલાક સાબર મંત્રોના પાઠ પણ લોકો કરતા હોય છે. કહેવાય છે કે હનુમાનજી સામે તમે આ પાન અને લવિંગ અર્પણ કરીને સાબર મંત્રના જાપ કરો ને તો પણ હનુમાનજી ત્વરિત ખુશ થાય છે, તમારા પ્રશ્નનું નિરાકરણ થાય છે તેવું પણ કહી શકાય. વગેરે જેવી બાબતો આપણે હનુમાનજી માટે આપણે ઘણું બધું જાણવા મળે છે. આપણે ત્યાં હનુમાનજીની ભક્તિમાં સામાન્ય તે સૌથી વધુ પ્રચલન તો હનુમાનજી દાદાનું નામ સ્મરણ અને હનુમાન ચાલીસા છે. સાથે સાથે બજરંગ બાણ પણ છે. પણ કેટલાક વિશિષ્ટ પાઠ અને મંત્ર પણ આપણને જાણવા મળતા હોય છે. એમાં જોવા જઈએ ને તો હનુમાનજીને રામ ભક્તિ પ્રત્યેની વાત અને હનુમાનજીના બળ પ્રત્યેની વાત પણ રજૂ થઈ જતી હોય છે. એટલા માટે આપણે હનુમાનજીને આપણે કરતા હોઈએ છીએ. હનુમાનજી ઘણીવાર આપણા ઘરમાં દ્વાર દોષ પણ દૂર કરે છે અને શત્રુ પીડા પણ દૂર કરે છે. એટલે ક્યારેક તમે જો કોઈ પ્રશ્ન તમને સતાવતો હોય ત્યારે તમારે હનુમાનજીની ભક્તિ કેવી રીતે કરવી એનું જો યોગ્ય માર્ગદર્શન લઈને જો હનુમાનજીની ભક્તિ કરો ને તો તમારા કોઈ પણ કાર્ય અટકતા નથી, તમારા પ્રશ્નોનું સમાધાન પણ સરળ રીતે થઈ શકે છે. ઘણીવાર ઘણા સાધકો પણ પોતે હનુમાનજીની ખાસ ભક્તિ રાત્રિના સમયે પણ પસંદ કરતા હોય છે. અને એ લોકોની એક માન્યતા મુજબ એવું પણ કહેવાય છે કે હનુમાનજીની ભક્તિ કરતા હોય ને તો એવું કહેવાય કે તમારું પોતાનું પેટ થોડુંક ખાલી હોવું જોઈએ. એટલે કે તો જમ્યા પછી તરત ના કરવી અથવા શક્ય હોય તો જમ્યા પહેલાં કરવી, જેથી કરીને તમને એવું કહેવાય કે પેટને આરામ મળતો હોય ને તો તમારું એકાગ્રતા વધુ રહે. હનુમાનજીનો
તમે જે પ્રસાદ અર્પણ કર્યો હોય, લવિંગ છે કે કોઈ ફળ છે, એ ફળ તમે પોતે પ્રસાદ તરીકે પછી લો ને એ વસ્તુ તમારા માટે વધુ અનુકૂળ છે. એ આખી આ વાત ખૂબ જ વિસ્તૃત દરેક જગ્યાએ રહેલી છે. તો હનુમાનજીની ભક્તિ માટે જો તમે યોગ્ય માર્ગદર્શન લો ને તો એવું કહેવાય છે કે તમારા દરેક વિઘ્ન સમસ્યાઓ બહુ સરળતાથી દૂર થાય છે અને હનુમાનજી તમારા દરેક તબક્કે ખૂબ જ રક્ષા કરે છે એવું આપણે કહી શકાય. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.